માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લહેરાવ્યો તિરંગો। દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડોદરા જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શાનદાર પરેડની સલામી ઝીલી ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સમગ્ર જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। આ ગૌરવશાળી અવસરે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે દેશની આઝાદીની શતાબ્દી પૂર્ણ થવાને હવે માત્ર 2 દાયકા બાકી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આ પર્વ આગામી 20 વર્ષના નક્કર આયોજનની મહાન પ્રેરણા પૂરી પાડે છે। સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના પનોતા પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરવાની સાથોસાથ તેમણે સુશાસન અને રાષ્ટ્ર નિર્માણમાં ગાયકવાડી શાસન તેમજ વડોદરાની ઐતિહાસિક સંકલ્પ ભૂમિના મહત્વને રેખાંકિત કર્યું હતું। રાજ્ય સરકારની સર્વસમાવેશી વિકાસ નીતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે 15મા નાણાં પંચ હેઠળ વડોદરા જિલ્લાને ₹479 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ ઉપરાંત કુદરતી આપત્તિઓ સામે રક્ષણ આપવા 5 શેલ્ટર હોમ મંજૂર કરાયા છે, તેમજ પીએમ કિસાન યોજના અને સહાય પેકેજ થકી લાખો ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે। વડોદરામાં જળ વ્યવસ્થાપન અને પૂર નિયંત્રણના ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ કામગીરીની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વિશ્વામિત્રી નદીમાં 29.27 લાખ ઘન મીટર ડિસિલ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે અને નદીઓ પર કુલ 18 ચેકડેમ તેમજ દેણા ખાતે 25 કરોડ લીટરની ક્ષમતાવાળું બફર લેક તૈયાર કરાયું છે। ખેડૂતોની સુખાકારી માટે ₹650 કરોડના ખર્ચે તાપી લિંક પાઇપલાઇન યોજના શરૂ કરવામાં આવી છે। આ સાથે જ આદિજાતિ ઉત્કર્ષ અંતર્ગત વડોદરા અને આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે નવા 3 સરકારી છાત્રાલયોનું નિર્માણ અને હયાત હોસ્ટેલની ક્ષમતા વધારવા જેવા મહત્વના પગલાં લેવાયા છે। ક્રાંતિકારીઓની શસ્ત્ર અને આર્થિક મદદ કરી નવસારીના મેડમ ભીખાઈજી કામાને આપણે ક્યારેય ભૂલી ના શકીએ। તેમને જર્મનીમાં સૌ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ એ દુનિયામાં ફરકાવ્યો મેડમ ભીખાઈજી કામાને આજે આપ સૌ વતી હું નમન કરું છું। યુવાનોને બલિદાનમાં શહીદ વિનોદ કિનારીવાલાનું નામ આજે પણ અમર છે। આમ ક્રાંતિનો માર્ગ હોય, સત્યાગ્રહનો હોય કે પછી બંધારણનું ઘડતર હોય, ગુજરાતના આ તમામ નામી અનામી સપૂતોએ ભારત માતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે। દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇતિહાસમાં ગુજરાતના 2 મહાન સપૂતોનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે। આ 2 વિરલ સપૂતો એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ। આ બંને આઝાદીની લડાઈમાં વિઝનરી આગેવાનો હતા। તેમને આઝાદીની લડાઈને એક નવી અને ચોક્કસ દિશા આપી હતી। ગાંધીજીએ આઝાદીની લડાઈમાં સામાન્ય માણસની લડાઈ બનાવી। સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આઝાદીનું વ્યવહારિક અને સંગઠનાત્મક વિઝન હતું। મારે આજે અહીંયા બેઠેલા યુવાનોને એક વાત કહી, તમે સૌ લોકો ટેકનો સેવી છો। મારી આપને વિનંતી છે કે આ 80મા આઝાદીના પર્વ નિમિત્તે તમે આજે એક નાનું એવું ગૂગલમાં એક સર્ચ કરજો કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે કેટલા વર્ષ લાગ્યા। એવું જણાવે છે કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે 23 વર્ષ લાગ્યા હતા। એ જ રીતે જર્મનીના 40 પ્રાંતોને સાથે લાવવા માટે 9 વર્ષ લાગ્યા હતા। પણ ભારત દેશના 562 જેટલા રજવાડાઓને ભેગા કરીને એક ભારત કરવા માટે સરદાર સાહેબે માત્ર ને માત્ર 18 મહિનાની અંદર આપણું ભારત એક કર્યું। જો આ એક ના થયું હોત ને તો આજે કાશ્મીર જવા માટે અહીંયા બેઠેલા સૌ યુવાનોએ પાસપોર્ટ પર વિઝા લગાડવો પડશે। રામ મંદિરના દર્શન કરવા જવા માટે તમારે લોકોએ વિઝા લેવા પડશે। સરદાર સાહેબે
આ દેશને એક રાખવા માટે જે અદ્ભુત કાર્ય કર્યું છે તે આવનારી પેઢી દર પેઢી સુધી તમામ લોકો એમના હંમેશા આભારી રહેશે.